નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો પિયર જતી બહેનો માટે ખુશ ખબર। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ 2026માં પણ રક્ષાબંધનના તહેવારો દરમિયાન મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો માટે એલર્ટ। મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ખાતાધારકો માટે મહત્વપૂર્ણ નિયમ બદલ્યો છે। 1 ઓક્ટોબર 2026થી લાગુ થનારા આ નિયમ અનુસાર બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એટલે કે BSBD ખાતાધારકો 1 મહિનામાં બેંક ખાતામાંથી માત્ર 4 વખત જ ફ્રીમાં રોકાણ ઉપાડી શકશે। 5મા ટ્રાન્ઝેક્શનથી ગ્રાહકોએ વધારાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે અને બેંકે તમામ BSBD ગ્રાહકોને આ સુધારા અંગે સત્તાવાર એલર્ટ આપ્યું છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મોટી રાહત। મિત્રો, ખેંચાતા વરસાદ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે 20 ઓગસ્ટથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાથી આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસા પર સંકટના વાદળો। મિત્રો, જૂન અને જુલાઈમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટના બીજા અઠવાડિયાથી ચોમાસું નબળું પડ્યું છે। અલ નીનો ઓગસ્ટમાં જ મજબૂત બનતા વરસાદની સ્થિતિ પર અસર પડી રહી છે। બીજી તરફ ચોમાસાને મદદરૂપ ઇન્ડિયન ઓશન ડેલોપ એટલે કે IOD પણ નબળું પડ્યું છે અને ન્યુટ્રલ સ્તરે પહોંચી ગયું છે। હવામાન નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઘટી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, રાજ્યમાં વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને દમણ સહિતના દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાની સંભાવના। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ બોટલ પીતા હોય તો ચેતી જજો। મિત્રો, ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂથી થયેલી ગંભીર ઘટનાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે નાગરિકોને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે। SMCએ અહીં આપેલા બારકોડ ધરાવતી રોયલ સ્ટેકની બોટલનું સેવન ન કરવા અપીલ કરી છે। આ જથ્થામાં ઝેરી કેમિકલ હોવાની આશંકા હોવાથી એ જીવલેણ બની શકે છે। આવી બોટલ હોય તો તેનો ઉપયોગ ન કરી નાશ કરવા જણાવાયું છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને 20,500 રૂપિયાની કમાણી। મિત્રો, પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS નિવૃત્તિ લોકો માટે નિયમિત આવકનો ઓપ્શન છે। હાલમાં 8.2% વાર્ષિક વ્યાજ દર મુજબ 30 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી દર વર્ષે 2.46 લાખ અને દર 3 મહિને 61,500 રૂપિયા મળશે। આ યોજનાની મૂળ મુદત 5 વર્ષ છે, જેને 3 વર્ષ માટે લંબાવી શકાય છે અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આમાં રોકાણ કરી શકે છે। જોકે વ્યાજદર સરકાર સમયાંતરે બદલી શકે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોમ અને પર્સનલ લોનના નિયમો બદલાશે। મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ ફ્લોટિંગ રેટ લોન પર દરોમાં થતા ફેરફારોનો લાભ ઝડપથી ગ્રાહકો સુધી પહોંચાડવા નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે। 1 એપ્રિલ 2027થી લાગુ થનારા પ્રસ્તાવ મુજબ વ્યાજદર રીસેટ કરવાનો સમયગાળો દર 3 મહિને કરવો પડશે। આનાથી હોમ લોનના દરમાં ઘટાડો થતાં જ ગ્રાહકોની EMI ઝડપથી ઘટી જશે અને આ ફેરફાર માટે બેંકો કોઈ પ્રોસેસિંગ ફી લગાવી શકશે
નહીં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો. મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. MCX પર 24 કેરેટ સોનાના ભાવ 444 રૂપિયા વધીને 1,98,440 રૂપિયા થયા છે. જ્યારે ચાંદીનો ભાવ 3,523 રૂપિયા વધીને 2,40,310 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,090 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,55,010 રૂપિયા બોલાઈ રહ્યો